સમગ્ર દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગરના કમલમમાં પણ તિરંગાની આન બાન અને શાનને જાળવી રાખતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ધ્વજ ફરકાવી તિરંગાના ગર્વને જીવન પર્યંત જાળવી રાખવાની શીખ આપી હતી। ભાજપના કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીમાં જીતનો માર્જિન આપી ચૂકેલા સી.આર. પાટીલે દેશના સપૂતોને યાદ કરી રાષ્ટ્ર ગૌરવ વાત સાથે ગુજરાતને વધામણા કર્યા હતા। સૌ ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા। આ પ્રજાસત્તાક દિવસ આપણા માટે એટલા માટે મહત્વનો છે કે સૌથી મોટી લોકશાહી 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયા, પરંતુ પ્રજાસત્તાક થયા આપણે એ 26મી જાન્યુઆરી એને આજે 75 વર્ષ પૂર્ણ થાય છે। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું અને આજથી લાગુ કરવામાં આવ્યું હતું, અને જે શહીદોએ, જે ક્રાંતિકારી વીરોએ, અનેક યુવાનોએ, અનેક મા અને બહેનોએ આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી, એ લડતની અંદર જે યોગદાન આપ્યું હતું, એ કેટલાય માએ પોતાના દીકરાઓની શહીદી આંખી જોઈ ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા, મારી પાસે બીજો દીકરો હતો એ પણ મેં તારા માટે ન્યોછાવર કર્યો હતો। એ ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીના આ ગાળામાં જે પણ સત્યાગ્રહના પહેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ, પણ જેમણે આ સ્વતંત્રની લડાઈ લડી, એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો, એમના મનમાં કલ્પના હતી કે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે।